અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.આર. ધાંધલના અધ્યક્ષસ્થાને એલિમિનેશન ઓફ લિમ્ફિટ ફાઇલેરિયાસિસ હાથીપગા અંતર્ગત યોજાનાર કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન યોજાનાર કાર્યક્રમ સંદર્ભે અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.આર. ધાંધલે વિગતો મેળવી યોજાનાર કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા કરી લોકોમાં રોગ પ્રત્યે જાગૃતિ કેળવાય અને માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની કામગીરી સુપરે પાર પડે અને નિર્ધારિત લક્ષ્યાંક યોગ્ય રીતે પૂર્ણ થાય તે માટે હાજર અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું। જ્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જે.એસ. દુલેરાએ આ દ્વારા કાર્યક્રમની વિગતો આપતા કહ્યું હતું કે એલિમિનેશન ઓફ લેમ્પ્ટી ફાઇલેરિયાસિસ અંતર્ગત ભારત સરકાર દ્વારા વર્ષ 2027 સુધીમાં ફાઇલેરિયા હાથીપગાના નિર્મૂલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સૂચવેલ નવી બ્લોક વાઇઝ સ્ટ્રેટેજી અનુસાર ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં ફાઇલેરિયા રોગ સર્વે માટે નાઇટ બ્લડ સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી। એલિમિનેશન ઓફ લેમ્પ્ટિક ફાઇલેરિયાસિસ માટે જુદી જુદી પ્રવૃત્તિ પૈકી માસ ડ્રગ અને એડમિનિસ્ટ્રેશનની અગત્યની કામગીરી છે, જેને અનુલક્ષીને જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા ઝુંબેશના ભાગરૂપે આગામી 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન નેત્રંગ તાલુકામાં આવેલા ચાસવડ, બિલોઠી, મોરિયાણા, ખરેઠા અને થવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સામૂહિક દવા વિતરણનો કાર્યક્રમ યોજાશે। આ બેઠકમાં અધિક નિવાસી શ્રી એન.આર. ધાંધલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જે.એસ. દુલેરા, નેત્રંગ મામલતદાર શ્રી, આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા।